નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત ડેઈલી એમસીક્યુ સિરીઝ પણ ચાલી રહી છે અને આજે ડે 11 ના એક્સપ્લેનેશન વિડિયો ની આપણે શરૂઆત। પ્રથમ સવાલ હતો, ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ધ ટર્મ ફેડરલ એપિયર ઇન, ભારતીય બંધારણમાં સમવાય માળખું જે છે આ શબ્દ ક્યાં આપેલ છે? ધ પ્રિએમ્બલમાં, પાર્ટ 3 ઓફ કોન્સ્ટિટ્યુશન, આર્ટિકલ 368 કે આપેલ ઓપ્શનમાંથી એક નહીં, બરાબર છે? તો મિત્રો ભારતીય બંધારણમાં ફેડરલ એટલે સમવાય માળખું જે છે એ શબ્દ ક્યાં આપેલો છે? પાર્ટ 1 માં જ્યારે યુનિયનની ડેફિનેશન કરેલી છે ને તેમાં જે છે આ ફેડરલ શબ્દ આપેલો છે, એટલે આપણો ઓપ્શન થશે અહીંયા પહેલો, નન ઓફ ધ એબોવ। which of the following is not a feature of Indian constitution, બરાબર? ભારતીય બંધારણનું આપેલ ઓપ્શનમાંથી કયું લક્ષણ નથી? મેં મિત્રો આ પહેલા પણ તમને કહ્યું હતું કે નોટ પૂછે એટલે આપણે એ ચેક કરવાનું કે કયું લક્ષણ છે, એટલે ઓટોમેટિકલી નોટનો ઓપ્શન આપણને મળી જશે, કન્ફ્યુઝન નહીં થાય, બરાબર? રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન શું ભારતીય બંધારણનો ફીચર છે? બિલકુલ, ભારતનું બંધારણ રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન છે અને વિશ્વનું સૌથી મોટું રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન છે, બરાબર? ફેડરલિઝમ શું ભારતીય બંધારણમાં ફેડરલિઝમ એનું લક્ષણ છે? બિલકુલ છે, ભારતનું બંધારણ જે છે એ સમવાય છે, યુનિટરી નથી, બરાબર છે? ત્રીજું છે સોવેરેનિટી ઓફ પાર્લામેન્ટ, શું ભારતીય બંધારણમાં પાર્લામેન્ટ જે છે એ સર્વોચ્ચ છે? બિલકુલ નહીં, ભારતીય બંધારણમાં બંધારણ જે છે એ સર્વોચ્ચ છે, પાર્લામેન્ટ નથી। સોવેરેનિટી ઓફ પાર્લામેન્ટ જે છે એ બ્રિટિશ બંધારણનું ફીચર છે, બરાબર? બ્રિટિશમાં જે છે એ સોવેરેનિટી ઓફ પાર્લામેન્ટ માનવામાં આવે છે, જ્યારે ભારતીય પાર્લામેન્ટમાં જે છે ને એનો હેડ રિપબ્લિક છે, આ પણ યાદ રાખજો। રિપબ્લિક એટલે ભારતનો પ્રેસિડેન્ટ જે હેડ મુખ્ય જે છે એ ઇલેક્ટેડ છે, બરાબર? બ્રિટિશમાં ઇલેક્ટેડ નથી, બ્રિટિશમાં કેવું છે? મોનાર્ક છે, મતલબ રાજાશાહી વારસાગત આવે છે, બરાબર? મોનાર્ક છે। હમણાં જ તમને ખબર હોય તો એલિઝાબેથનું એ ડેથ થયું અને હવે પ્રિન્સ ચાર્લ્સ જે છે તેને બનાવવામાં આવે છે। અને છેલ્લું છે જ્યુડિશિયલ રિવ્યુ, શું જ્યુડિશિયલ રિવ્યુ ભારતીય બંધારણનું લક્ષણ છે? બિલકુલ છે, એટલે સી તમારો અહીંયા આન્સર આવશે। ભારતીય બંધારણ વિશે કેટલાક ઓપ્શન આપેલા છે અને એની ઉપરથી આપણે ચૂઝ રાઈટ આન્સર કરવાનો છે। ભારતીય બંધારણ ફેડરલ છે, ફેડરલ છે, યુનિટરી છે, યુનિટરી નથી। શું ભારતીય બંધારણ ક્વાસી ફેડરલ છે? હવે મિત્રો ઘણા ખરા પરીક્ષાથી મિત્રો ક્વાસી ફેડરલ અને ફેડરલ વચ્ચે કન્ફ્યુઝ થયા છે। હવે ક્વાસી ફેડરલ અને ફેડરલ વચ્ચે શું? ફેડરલ મિત્રો આપણે તેને બંધારણ કહી શકાય કે ભાઈ યુએસ નું બંધારણ જે છે ને એ ફૂલ પ્રોપર ફોર્મમાં ફેડરલ કહેવામાં આવે છે, બરાબર? ન્યા જે છે એ તમને સ્ટેટને જેટલા પાવર આપેલા છે એટલા જ પેરના જે છે એ યુનિયનના પાવર છે, બરાબર? સ્ટેટ પણ લો પાસ કરી શકે છે, બરાબર? સ્ટેટ પણ સિટીઝનશીપ પણ આપી શકે છે, જ્યારે ભારતીય બંધારણમાં જે છે એ સ્ટેટ લો નથી પાસ કરી શકતું, કારણ કે એ પાર્લામેન્ટનું મુખ્ય કાર્ય છે, બરાબર? કેટલાક મહત્વના મુદ્દા ઉપર સ્ટેટ જે છે લો પાસ નથી કરી શકતો। બીજું, ભારતમાં જે છે એ સિંગલ સિટીઝન આપવામાં આવે છે, બરાબર? ડ્યુઅલ સિટીઝન નથી। તો આ બધું જે છે ને એ ક્વાસી ફેડરલના લક્ષણ છે, બરાબર? ક્વાસીનો મતલબ શું થાય કે પૂરું નહીં, બરાબર? અડધું, બરાબર છે? એટલે આપણું બંધારણ ક્વાસી ફેડરલ છે અને આપણું બંધારણ શું પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ સિસ્ટમ છે? બિલકુલ નહીં, આપણે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ સિસ્ટમ છે, એટલે સાચો ઓપ્શન અહીંયા શું તમારો થશે? સી, ભારતીય બંધારણ જે છે એ ક્વાસી ફેડરલ ફોર્મનું બંધારણ છે। ચોથો ક્વેશ્ચન છે, which part of Indian constitution has been described as a soul of constitution, બરાબર? ભારતીય બંધારણના કયા ભાગને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવે છે? અને આ વાત કોને કહી હતી મિત્રો? ડોક્ટર BR આંબેડકર દ્વારા આ વાત કહેવામાં આવી હતી, બરાબર? જોશું ઓપ્શન શું છે? ફંડામેન્ટલ રાઇટ, ડીપીએસપી, પ્રિએમ્બલ અને રાઇટ। શું ફંડામેન્ટલ રાઇટ ને ભારતીય બંધારણનો સોલ ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવ્યું છે? બિલકુલ નહીં, એને તો મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યું છે, એટલે આ તો પહેલા નીકળી ગયું। ડીપીએસપી ને ભારતીય બંધારણનો સોલ કહેવામાં આવ્યું છે? આ પણ નથી કહેવામાં આવ્યું, કારણ કે તેને તો આપણે નોવેલ ફીચર કહ્યું છે, બરાબર? પ્રિએમ્બલ ને જે છે એ ભારતીય બંધારણનું સોલ કહેવામાં આવ્યું છે, આને પણ નથી કહેવામાં, કારણ કે આ તો જે છે ભારતીય બંધારણનું આઈડેન્ટિટી કાર્ડ છે, બરાબર છે? જેના ઉપરથી તમે જોઈ શકો કે ભાઈ ભારતીય બંધારણ શું કહેવા માંગે છે, એટલે સાચો ઓપ્શન શું થશે? ડી, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી ને ભારતીય બંધારણનો સોલ કહેવામાં આવે છે। શા માટે મિત્રો રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડી ને ભારતીય બંધારણનો સોલ કહેવામાં આવે છે? કારણ કે જો મિત્રો આ રાઇટ તમને ન આપેલો હોય ને તો ફંડામેન્ટલ રાઇટનો કોઈ મતલબ જ નથી થતો। સરકાર ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે, બરાબર, જો એની સામે તમને રેમેડી ન હોય લાગુ કરવાની તો એનો મતલબ જ શું રહે, બરાબર? જો કોન્સ્ટિટ્યુશન રેમેડી આપે તો જ ફંડામેન્ટલ રાઇટનું મહત્વ છે। ફંડામેન્ટલ રાઇટ ખાલી હોત અને કોન્સ્ટિટ્યુશનલ રેમેડી ન હોત ને તો આ ખાલી પેપર ટાઈગર તરીકે કામ કરત। એટલા માટે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે, બરાબર? યાદ રાખજો। ચાલો પાંચમું છે, which of the following statement about the Indian constitution is or are correct, બરાબર? ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે ચૂઝ કરવાનું છે કે ભારતીય બંધારણ વિશે કયા
આમાંથી સ્ટેટમેન્ટ સાચા છે. પેલું છે પોપ્યુલર સોવરેનિટી એન્ડ એડલ્ટ ફ્રેન્ચાઇઝ આર બેઝિક ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશન. બરાબર, શું કહ્યું છે? પોપ્યુલર સોવરેનિટી એટલે લોકોની સર્વોચ્ચતા અને એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે પુખ્ત મતાધિકાર જે છે એ ભારતીય બંધારણનું મૂળભૂત લક્ષણ છે. શું આ સાચી વાત છે? હા મિત્રો, બિલકુલ સાચી વાત છે કે ભાઈ પોપ્યુલર લોકોની સર્વોચ્ચતા, ભારતમાં બંધારણ પણ જે છે પોતાનો પાવર કેની પાસેથી પ્રાપ્ત કરે છે? લોકો પાસેથી. બરાબર છે. ભારતમાં બંધારણ જે છે એ સોર્સ ઓફ પાવર નથી. ખાસ યાદ રાખજો, ઘણીવાર કન્ફ્યુઝ કરવા માટે આપે છે અને યુપીએસસી આ ક્વેશ્ચન પૂછેલો છે. ભારતનું બંધારણ ક્યાંથી પાવર મળે છે? લોકો પાસેથી. અને બંધારણ જ પાર્લામેન્ટને પાવર આપે છે, બંધારણ જ જે છે તમારે સુપ્રીમ કોર્ટને પાવર આપે છે, બંધારણ જ જે છે એ તમારે એક્ઝિક્યુટિવને પાવર આપે છે. બરાબર, પછી બધાને પાવર મળે છે. અને મેઇન સોર્સ શું છે? ભારતીય લોકો. બરાબર, આ દેશના નાગરિક જે છે મેઇન સોર્સ ઓફ પાવર છે. એટલે પોપ્યુલર સોવરેનિટી અને એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે પુખ્ત મતાધિકાર, જેમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી મૂકેલું કે ભાઈ ખાલી પુરુષ જ મત આપી શકશે અથવા તો પર્ટિક્યુલર કોમ્યુનિટી જ આપી શકશે અથવા તો પર્ટિક્યુલર લોકો એટલે આટલા પૈસાવાળા જ આપી શકશે અથવા તો આટલા ભણેલા લોકો. આવું કશું જ નથી. 18 વર્ષની ઉપરનો કોઈ પણ વ્યક્તિ ના મતાધિકાર આપી શકશે. બરાબર, એટલે પહેલું તો આપણે સાચું પડશે. બીજું છે The Constitution is so far as a division of power between center and state is a concern is rigid. બરાબર, સેન્ટર અને સ્ટેટ વચ્ચે જે છે પાવરનું ડિવિઝન કરેલું છે કોન્કરન્ટ લિસ્ટમાં, સેન્ટ્રલ લિસ્ટમાં અને સ્ટેટ લિસ્ટમાં. અને આ મિત્રો જે માળખું જે છે ને એ સમવોટ રિજિડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ઇઝીલી જે છે પાવર ટ્રાન્સફર કરી ન શકે. એની માટે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ લઈને આવવું પડે પાર્લામેન્ટને. અને એ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ જે છે બહુમતીથી તો પાસ કરવું જ પડે, પણ સાથે સાથે બહુમત રાજ્ય દ્વારા પણ પાસ કરવામાં આવે. 2/3 મેજોરિટી રાજ્ય જ્યારે એને પાસ કરે ને 50%, ત્યારે એ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ પાસ થયેલું ગણાય. એટલા ઈ સેન્સમાં જે છે એ રિજિડ માનવામાં આવે છે. બરાબર. ત્રીજું છે ધ કોન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ ધ ઇન્ટરડિપેન્ડન્સ ઓફ સિવિલ અને ઇકોનોમિક રાઇટ. બરાબર, અહીંયા સિવિલ અને ઇકોનોમિક રાઇટ એટલે આપણે ફંડામેન્ટલ રાઇટ અને ડીપીએસપી ની વાત કરેલી છે. તો આ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. બરાબર, ના ફંડામેન્ટલ રાઇટ સર્વોચ્ચ છે, ના ડીપીએસપી રાઇટ પણ સર્વોચ્ચ છે. બરાબર, બંને જે છે એ કોન્કરન્ટ છે, એકબીજા સાથે સુસંગત છે. અને ચોથું છે કોન્સ્ટિટ્યુશન મેન્શન ડાયરેક્ટ કંટ્રોલ બાય પીપલ સચ એસ રેફરન્ડમ, ઇનિશિયેટિવ અને રિકોલ. મિત્રો આ જે છે ને એ કેવી ડેમોક્રેસીમાં હોય? ડાયરેક્ટ ડેમોક્રેસીમાં જે છે ને આ વસ્તુ હોય. અને જ્યારે આપણે ભારતમાં છે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. ઇનડાયરેક્ટ ડેમોક્રેસી એટલે આપણે આપણા રિપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરી છીએ અને પાર્લામેન્ટમાં આપણી વતી મોકલીએ છીએ ગવર્ન કરવા માટે. એટલે ઉપરના જે રેફરન્ડમ, ઇનિશિયેટિવ અને રિકોલ જે છે ને એ ડાયરેક્ટ ડેમોક્રેસીના પાર્ટ છે. બરાબર, સ્વિટ્ઝરલેન્ડમાં જે છે આ પદ્ધતિથી લોકશાહી ચાલી રહી છે, જ્યારે ભારતમાં જે છે એ ઇનડાયરેક્ટ છે. મિત્રો ઇનડાયરેક્ટ ડેમોક્રેસી ચૂઝ કરવાનો એક મેઇન રીઝન એ છે કે ભારતની વસ્તી અને ભારતની જીઓગ્રાફી આવડી મોટી છે કે જેમાં ઇનડાયરેક્ટ ડેમોક્રેસી ડાયરેક્ટ ડેમોક્રેસી તમે ફોલો ન કરી શકો. બરાબર, અને ઇનડાયરેક્ટ ડેમોક્રેસી ડાયરેક્ટ ડેમોક્રેસીના કમ્પેરિઝનમાં સમવોટ જે છે એ સ્ટેબલ માનવામાં આવે છે. એટલે ચોથું જે છે એ ભારતીય બંધારણનું લક્ષણ નથી. એટલે તમારો ઓપ્શન થશે અહીંયા ડી 1, 2 અને 3. બરાબર, ચાલો જોશું આગળનો ક્વેશ્ચન. છઠ્ઠો, કન્ટ્રી કેટલાક આપેલા છે અને તેના પાસેથી આપણે બોરો કરેલા ફીચર જે કોન્સ્ટિટ્યુશનમાં આપણે લીધા છે તેને મેચ કરવાના છે. બરાબર છે, જોશું. યુકે માંથી બાયક્રિમિનલ પાર્લામેન્ટ લીધું છે. બિલકુલ વાત છે. ભારતીય બંધારણમાં બાયક્રિમિનલ પાર્લામેન્ટ સિસ્ટમ જે છે એ યુકે માંથી લીધે છે. યુએસએસઆર પાસેથી આપણે શું ઇન્ટરડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી અને જ્યુડિશિયલ રિવ્યુ લીધું છે. મિત્રો આ યુએસએસઆર એટલે રશિયા પહેલા જે છે આ યુએસએસઆર હતું. બરાબર, પછી યુએસએસઆર નું સોવિયત યુનિયનનું વિઘટન થયું અને પછી એનો પ્રિડિસન્ટ જે છે એ રશિયા છે. તો શું યુએસએસઆર માંથી ઇન્ડિપેન્ડન્ટ ઓફ જ્યુડિશરી અને જ્યુડિશિયલ રિવ્યુ લીધું છે? બિલકુલ નહીં. યુએસએસઆર માંથી નથી લીધું. આ આપણે કેમાંથી લીધું છે? અમેરિકન બંધારણમાંથી લીધું છે. બરાબર છે. ઓસ્ટ્રેલિયા પાસેથી 5 યર પ્લાન લીધો છે. ઓસ્ટ્રેલિયા પાસેથી 5 યર પ્લાન નથી લીધો. એ યુએસએસઆર નો સોવિયત નો જે છે એ કોમ્યુનિસ્ટ બંધારણનું લક્ષણ છે 5 યર પ્લાન. એટલે એ પણ થઈ ગયું ખોટું. શું યુએસ માંથી લેંગ્વેજ ઓફ પ્રિએમ્બલ આપણે લીધું છે? બિલકુલ નહીં. લેંગ્વેજ ઓફ પ્રિએમ્બલ મિત્રો આપણે કેમાંથી લીધું છે? ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જે જવાહરલાલ નહેરુ દ્વારા મૂકવામાં આવ્યું હતું કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાંથી, એમાંથી લીધું છે. એટલે આ પણ વયું ગયું. શું જાપાન પાસેથી ઓફ લો ઓન વિચ સુપ્રીમ કોર્ટ ફંક્શન કરે છે એ લીધું છે? બિલકુલ વાત સાચી છે. એટલે યુકે અને જાપાન તો અત્યારે આવી ગયું. અને છેલ્લે જે છે આયર્લેન્ડ પાસેથી આપણે મેથડ ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ લીધું છે. શું આ વાત સાચી છે? આ વાત પણ સાચી છે. આયર્લેન્ડમાંથી જ આપણે મેથડ ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ લીધું છે. એટલે અહીંયા ઓપ્શન તમારો થશે સી 1, 5 અને 6 જે છે એ તમારો સાચો આન્સર આવશે.
આગળ જોશું. 7મો ક્વેશ્ચન છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ ફોર સિંગલ સિટીઝન ફોર હોલ ઓફ ઇન્ડિયા. બિલકુલ વાત સાચી છે. સ્ટ્રિક્ટલી ફેડરલ ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. બરાબર. હવે મિત્રો સ્ટ્રિક્ટલી તો નથી, કારણ કે આપણે ફ્લેક્સિબલ છે, ક્વાસી છે. બરાબર, એટલે એ પણ ખોટું થઈ ગયું. અને ત્રીજું છે યુનિક બ્લેન્ડ ઓફ રિજિડિટી અને ફ્લેક્સિબિલિટી. એટલે ભારતીય બંધારણની અમુક કલમ જે છે તમે ઇઝીલી એને એમેન્ડ કરી શકો. બરાબર છે. હવે કેવી રીતે કે સપોઝ કે કોઈ સ્ટેટનું નામ ચેન્જ કરવું છે અથવા કોઈ રાજ્યનું નામ ચેન્જ કરવું છે તો પાર્લામેન્ટ સિમ્પલ મેજોરિટી કરી શકે. બરાબર. પછી હવે રિજિડ કયા ફોર્મમાં થઈ ગયું? માનો કે સેન્ટરને જે છે એ સ્ટેટ પાસેથી કોઈ પાવર લેવો છે, સેન્ટર લિસ્ટ સ્ટેટ લિસ્ટમાંથી. બરાબર, તો એની માટે પાર્લામેન્ટની 2/3 મેજોરિટી હોવી જોઈએ અને 50% જે છે એ રાજ્યોની મેજોરિટી હોવી જોઈએ. તૈયાર જ થાય. બરાબર. આર્ટિકલ 368 અંતર્ગત જે છે આ સુધારા કરવામાં આવે છે અને ફ્લેક્સિબિલિટીને જે છે આર્ટિકલ 368 અંતર્ગત માનવામાં આવતું નથી. બરાબર, ખાસ યાદ રાખજો. એટલે પહેલું અને ત્રીજું જે છે તમારે અહીંયા ઓપ્શન આવશે, એટલે ડી જે છે તમારો રાઈટ આન્સર આવશે. બરાબર. 7મામાં 8મો ક્વેશ્ચન શું પૂછ્યું છે કે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ એટલે સંસદીય પ્રણાલી સરકાર માટે જે છે નીચે આપેલ ઓપ્શનમાંથી મુખ્ય ચિહ્ન હોય છે. બરાબર. સંસદીય પ્રણાલીનું પહેલું છે પ્રેઝન્સ ઓફ નોમિનલ અને રિયલ એક્ઝિક્યુટિવ. શું નોમિનલ એટલે ડી ફેક્ટો અને ડી જ્યુરે આ એક્ઝિક્યુટિવનું હોવું પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ માટે જરૂરી છે. બિલકુલ બરાબર છે. મેમ્બરશિપ ઓફ મિનિસ્ટર ઇન ધ લેજિસ્લેચર, આ વાત પણ સાચી છે. સેપરેશન ઓફ પાવર બિટવીન યુનિયન અને સ્ટેટ ગવર્નમેન્ટ, શું આ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ માટે જરૂરી છે? બિલકુલ નથી. એવું જરૂરી નથી કે ભાઈ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ જે છે એ યુનિટરી નો હોય. ઘણી યુનિટરી પણ હોય છે અને ઘણી જે છે એ ફેડરલ પણ હોય છે. બરાબર છે. ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી સિસ્ટમ જે છે શું આ પણ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટનું ચિહ્ન છે? આ પણ નથી. બરાબર. પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટમાં કેવું હોય મિત્રો કે ભાઈ નોમિનલ અને એક્ઝિક્યુટિવ, નોમિનલ અને રિયલ એક્ઝિક્યુટિવ હોય અને ખાસ મેમ્બર જે છે મિનિસ્ટર જે છે એ લેજિસ્લેચરના હોવા જોઈએ. બરાબર. આ બે વસ્તુ તો ખાસ હોવી જોઈએ. બરાબર. બાકી પાર્લામેન્ટ ફોર્મ ડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ હોય, રિપ્રેઝેન્ટેટિવ હોય, નોમિનલ હોય, કોઈ પણ હોય છે, પ્રેસિડેન્ટિયલ હોય. બરાબર છે. તો પહેલું અને બીજું જે છે અહીંયા આપણે ઓપ્શન આપેલો છે તે સાચો આવશે. બરાબર. 8મો ક્વેશ્ચનનો. બરાબર. ચાલો હવે આપણે 9મો ક્વેશ્ચન જોશું. વિચ ઓફ ધ ફોલોઇંગ ફેડરલ પ્રિન્સિપલ આર નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયન ફેડરેશન. બરાબર. આપેલ ઓપ્શનમાંથી કયા સંઘીય સિદ્ધાંતના જે છે એ ભારતીય સંઘમાં ચિહ્ન જોવા મળતા નથી. બરાબર. બાયફર્કેશન ઓફ જ્યુડિશરી બિટવીન ફેડરલ એન્ડ સ્ટેટ ગવર્નમેન્ટ, શું આ ભારતમાં જોવા મળે છે? બિલકુલ જોવા નથી મળતા. બરાબર. એટલે પહેલું સાચું થઈ ગયું. આપણે જે છે જ્યુડિશરીનું જે પાવર ફેડરલ અને સ્ટેટ ગવર્નમેન્ટ વચ્ચે નથી કરેલો. હવે જ્યુડિશરીમાં ફેડરલ અને સ્ટેટ ગવર્નમેન્ટ એટલે કે ભાઈ યુનિયનના પાવર અલગ અલગ કાર્યક્ષેત્ર હશે અને સ્ટેટનું અલગ કાર્યક્ષેત્ર. આપણે જે છે ઇન્ટિગ્રેટેડ જ્યુડિશરી છે. બરાબર. એક જ જે છે લો જે છે એ એસસી ને માટે છે પણ હાઈકોર્ટ માટે પણ એ જ છે. બરાબર. એસસી પણ એ લો ઉપર ચુકાદો આપી શકે અને હાઈકોર્ટ પણ જે છે એ લો અંતર્ગત ચુકાદો આપી શકશે. બરાબર. એટલે આપણે ફેડરલ અને સ્ટેટ માટે જ્યુડિશરી પાવર બાયફર્કેટ નથી. બીજું છે ઇક્વાલિટી ઓફ રિપ્રેઝન્ટેશન ઓફ સ્ટેટ ઇન અપર હાઉસ ઓફ ફેડરલ લેજિસ્લેચર. આ વાત સાચી છે? બિલકુલ સાચી નથી. બરાબર. આપણે ભારતમાં જે છે સ્ટેટ પોપ્યુલેશનના બેઝ ઉપર અપર હાઉસ એટલે રાજ્યસભામાં જે છે કોઈ પણ સભ્યોની રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિત્વ હોય છે. જ્યારે યુએસમાં કેવું છે સ્ટેટની પોપ્યુલેશન ગમે તેટલી હોય પણ સ્ટેટ મુજબ 50 સ્ટેટ છે તો દર સ્ટેટમાંથી 2 રિપ્રેઝેન્ટેટિવ મૂકવામાં આવ્યા છે. એટલે 16 સ્ટેટ છે. બરાબર. માનો કે આપણે વાત કરી રહ્યા છીએ. ધારો કે જ્યારે ભારતમાં શું છે કે ભાઈ પોપ્યુલેશન મુજબ જે છે એ રાજ્યસભામાં જે છે એમપી જતા હોય છે. બરાબર. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ધ યુનિયન કેન નોટ બી ડિસ્ટ્રોય બાય એની સ્ટેટ સીડિંગ ફ્રોમ ધ યુનિયન એટ ઇટ્સ વિલ. બરાબર. આ વાત પણ સાચું છે. ભારતમાં જે છે એ સ્ટેટ જે છે એ યુનિયનને ના છોડી શકે પણ યુનિયન ધારે ત્યારે સ્ટેટની બાઉન્ડ્રી ચેન્જ કરી શકે. જે આપણે ચોથો ઓપ્શન છે ફેડરલ ગવર્નમેન્ટ કેન રીડ્રો ધ મેપ ઓફ ઇન્ડિયન યુનિયન બાય ફોર્મિંગ ન્યૂ સ્ટેટ. બરાબર. એટલે આ વાત સાચી થઈ ગઈ. ઉપર જેટલા પણ ચિહ્નો આપેલા ને એ ભારતીય બંધારણમાં જોવા નથી મળતા અને આપણને પૂછ્યું છે એ જ. એટલે પહેલો આપણો ઓપ્શન આવશે 1, 2 અને 3. બરાબર. 10મો ક્વેશ્ચન છે રાઇટ ટુ ઇક્વાલિટી ફાઇન્ડ અ પ્લેસ ઇન અ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અંડર. બરાબર. સમાનતાનો હક જે છે ભારતીય બંધારણમાં કયા આર્ટિકલમાં જોવા મળે છે? આર્ટિકલ 13. આર્ટિકલ 13માં ભારતીય બંધારણ અંતર્ગત સમાનતાનો હક જોવા મળે છે? બિલકુલ નહીં. આ તો જે છે એ રાજ્યની વ્યાખ્યા છે. બરાબર. આર્ટિકલ 14માં જોવા મળે છે. આર્ટિકલ 14 ખુદ જ રાઇટ ટુ ઇક્વાલિટી છે. આર્ટિકલ 15માં જોવા મળે છે બિલકુલ પ્રોહિબિશન ઓન સેક્સ, કાસ્ટ. બરાબર. કોઈ પણ જાહેર જગ્યા ઉપર તમે એની માટે પ્રતિબંધ મૂકેલો છે એટલે એ પણ એક સમાનતાનો હક છે. અને આર્ટિકલ 16 અંતર્ગત પણ સરકારને જે છે એ
સરકારી નોકરીમાં જાત પાત નાતના આધાર ઉપર જે છે તમે કોઈ વ્યક્તિને ભેદભાવ ન કરી શકો, એટલે ત્યાં પણ રાઈટ ટુ ઇક્વાલિટીની વાત કરી છે, બરાબર. એટલે કરેક્ટ કોડ તમારો શું થશે? 2, 3 અને 4, એટલે સી તમારો જે છે અહીંયા આન્સર પૂછશે, બરાબર. તો મિત્રો ઘણીવાર જે છે ને સીધું રાઈટ ટુ ઇક્વાલિટી આવી રીતે ડાયરેક્ટ ન પૂછાય, આપણે રાઈટ ટુ ઇક્વાલિટી ગોખી નાખીએ આર્ટિકલ 14 પણ એનું એપ્લિકેશન પૂછાતું હોય છે, બરાબર. હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ વિષય પણ ટોપિકનું જે છે એપ્લિકેશન યુઝ થતી હોય, બરાબર. સપોઝ કે હું તમને કહું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો આપણને બધાને ખબર છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં ક્યાં યુઝ થાય ને, બરાબર, એની એપ્લિકેશન બેઝ જે છે એની ઉપરથી ક્વેશ્ચન ફોર્મ થતા હોય, બરાબર. એટલે કોઈ પણ ટોપિક જ્યારે તમે વાંચો ને સાથે જ સાથે એની એપ્લિકેશન ક્યાં થતી હોય એને પણ તમારે યાદ કરતા જવાનું અને એને પણ સાઈડમાં તમારે લખી રાખવાનું, બરાબર છે. 11મો ક્વેશ્ચન છે, ધ પ્રાઇમરી પર્પઝ ઓફ સોફ્ટવેર ઇઝ ટર્ન ડેટા ઇનટુ વેબસાઇટ, ઇન્ફોર્મેશન, ઓબ્જેક્ટ અને પ્રોગ્રામો, બરાબર. સોફ્ટવેરનો શું મુખ્ય ઉદ્દેશ્ય છે? કોમ્પ્યુટરમાં ડેટા કેમાં એ કન્વર્ટ કરશે? વેબસાઇટ, ઇન્ફોર્મેશન, ઓબ્જેક્ટ કે પ્રોગ્રામમાં? સાચો આન્સર શું આવશે? બીજો, ઇન્ફોર્મેશનમાં એ કન્વર્ટ કરશે. 12મો ક્વેશ્ચન છે, વિચ મેનુ ઇઝ સિલેક્ટ ફોર કટ, કોપી, પેસ્ટ, બરાબર. કોપી, કટ અને પેસ્ટ માટે તમે કયું મેનુ સિલેક્ટ કરશો? એડિટ બટનને જે છે તમે સિલેક્ટ કરશો. 13મું છે, ટેક્સ, ગ્રાફિક ધેટ કટ અને કોપી ટુ એન એરિયા કોલ્ડ, બરાબર. ટેક્સ અને ગ્રાફિકને તમે કટ અને કોપી કરી અને ક્યાં પેસ્ટ કરશો? પેસ્ટ બોર્ડમાં, કોપી બોર્ડમાં, ક્લિપ બોર્ડમાં કે કટિંગ બોર્ડમાં? સાચો ઓપ્શન શું આવશે મિત્રો? 3, બરાબર. ક્લિપ બોર્ડમાં જે છે તમે એને પેસ્ટ કોપી કરશો. 14મો ક્વેશ્ચન છે, પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ એરર ઇન એ સોફ્ટવેર કોડ ઇઝ નોન એઝ એ કમ્પાઇલિંગ, ટેસ્ટિંગ, રનિંગ કે ડીબગિંગ? સાચો આન્સર શું મિત્રો આવશે? બીજું, ટેસ્ટિંગ ને જે છે એ સોફ્ટવેરમાં એરર ફાઇન્ડિંગ પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર. વિઝાર્ડ ઇઝ એન ખાલી જગ્યા પ્રોગ્રામ, એક્ટિવ, ઇનએક્ટિવ, ઇન્ટરેક્ટિવ કે અનઅવેબલ, બરાબર. 15નો આન્સર શું આવશે મિત્રો? પેલું, એક્ટિવ જે છે વિઝાર્ડ સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે. સોફ્ટવેર આર ખાલી જગ્યા ટાઈપ 1, 2, 3, 4 મિત્રો કેટલા ટાઈપના છે? 2 ટાઈપના, બરાબર. કયા? એક તો તમારું ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગયું અને બીજું જે છે એપ્લિકેશન, બરાબર. આ મુખ્ય 2 ટાઈપના જે છે સોફ્ટવેર હોય છે. પછી આના અંતર્ગત ઘણા ફાટા છે, પણ આ 2 મુખ્ય ટાઈપ છે, યાદ રાખજો. અને આપણે ઓલરેડી કોમ્પ્યુટરના ક્લાસમાં વાત કરેલી છે. 17મો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા ઇઝ અ ફોલ્ડર વેર ધ વાયરસ સસ્પેક્ટ ફાઇલ, બરાબર. વાયરસ જે છે એ વાયરસ સસ્પેક્ટેડ ફાઇલ કયા ફોલ્ડરમાં તમને જોવા મળશે? મેલના, જંક મેલમાં, સ્પામ મેલમાં કે ઉપર આપેલ બને કે ઉપર ચોથું ડિલીટમાં? સાચો આન્સર શું આવશે મિત્રો? જંક મેલમાં જે છે તમને જંક ફોલ્ડરમાં વાયરસ વાળી ફાઇલ જોવા મળશે, બરાબર. 18મું છે, MS Excel વર્કબુક ઇઝ અ ગ્રુપ ઓફ મેની, બરાબર છે. MS Excel એકચ્યુઅલમાં શું છે? બુક છે, શીટ છે, વર્કબુક છે કે ટેબ્લેટ છે? બરાબર, બધાને ખબર છે શીટ જે છે એ. 19મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ યુનિક્સ? યુનિક્સ શું છે? લેંગ્વેજ છે, સોફ્ટવેર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે કે પ્રોગ્રામ છે? બરાબર છે. સાચો આન્સર મિત્રો શું છે? ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ છે. આઈડેન્ટિફાઈ ધ ઓડ વર્ડ આઉટન ઇન કોન્ટેક્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરાબર. 20મો ક્વેશ્ચન છે આપણી પાસે કે આપેલ ઓપ્શનમાંથી કયો પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? જાવા, VB, C++ કે HTTP? મિત્રો સાચો આન્સર શું આવશે? ચોથું, HTTP. HTTP શું છે? HTTP જે છે તમારું એક્સટેન્શન છે જેના બેઝ ઉપર જે છે તમે વેબસાઇટને ક્રિએટ કરી શકો, બરાબર. વેબસાઇટની ભાષા છે, બરાબર. 21મો ક્વેશ્ચન છે, ઇન્ફ્લેશન ઇન ઇન્ડિયા ઇઝ અ મેઝર ઓન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્ડેક્સિસ ઇન્ડિકેટર, બરાબર. ભારતમાં ઇન્ફ્લેશન, બરાબર, કયા ઇન્ડિકેટર દ્વારા માપવામાં આવે છે? અને ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે, બધાને ખબર હોવી જ જોઈએ. સી જે છે, બી જે છે એનો આન્સર આવશે CPI, એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બેઝ ઉપર આપણે જે છે ભારતમાં મોંઘવારી માપીએ છીએ. આપેલા જે છે WPI હતું અને CPI કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? CSO, બરાબર છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરવામાં આવે છે. બંનેને યાદ રાખજો. 22મો ક્વેશ્ચન છે, ઇન ધ પાર્લન્સ ઓફ ઇકોનોમી અથવા કોમર્સ વોટ ઇઝ અ ગ્લિટ્સ એજ માર્કેટ, બરાબર. અર્થવ્યવસ્થામાં ગ્લિટ્સ એજ માર્કેટ કોના માટે વાપરવામાં આવે છે? ગોલ્ડ અને સિલ્વર માર્કેટ માટે, ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી માર્કેટ માટે, માર્કેટ ઓફ સેફ સિક્યુરિટી અથવા માર્કેટ ઓફ સોફ્ટવેર ટેકનોલોજી પ્રોડક્ટ? કેની માટે મિત્રો વાપરવામાં આવે છે? માર્કેટ ઓફ સેફ સિક્યુરિટી, બરાબર. સેફ સિક્યુરિટી એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટીને ગ્લિટ્સ એજ માર્કેટ કહેવામાં આવે છે, બરાબર. એનું શોર્ટ ફોર્મ છે, ગોલ્ડ સિલ્વર નથી. 23મું છે, when the price of commodity goods and service start declining consistently, બરાબર છે, સતત ભાવ ઘટતા હોય તો આ ફિનોમેનાને શું કહેવામાં આવે છે? ડિસ્કાઉન્ટ ફીલ, ડિફ્લેશન, નેગેટિવ ગ્રોથ કે માર્કેટ કેપિટલાઇઝેશન? સાચો આન્સર શું આવશે? ડી, ડિફ્લેશન, બરાબર. જ્યારે અર્થવ્યવસ્થામાં કોમોડિટી ગુડ અને સર્વિસના ભાવ સતત ઘટતા જતા હોય ક્યારે થાય કે જ્યારે ડિમાન્ડ ન હોય ત્યારે, બરાબર. સાથે જ સાથે પછી શું થશે કે નેગેટિવ ગ્રોથ ઇકોનોમીનો થવાનું ચાલુ છે, બરાબર. ઇકોનોમી ધીરે ધીરે ઘટવાનું ચાલુ થશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે અર્થવ્યવસ્થામાં થોડુંક ઇન્ફ્લેશન હોવું જરૂરી છે, બરાબર. ઇન્ફ્લેશન માપમાં હોવું જોઈએ, એક રેન્જમાં હોવું જોઈએ, ના બહુ સારો ના બહુ ઓછો, બરાબર. તો જ તમારી અર્થવ્યવસ્થાનું જે છે એ પ્રોગ્રેસ થાય.
24મો ક્વેશ્ચન છે કન્સિડરિંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન રિગાર્ડ ટુ મની માર્કેટ ઇન ઇન્ડિયા. બરાબર, ભારતમાં મની માર્કેટ વિશે આપેલ ઓપ્શનમાંથી તમારે જવાનું છે. પેલું છે ઇટ ઇઝ અ માર્કેટ ફોર શોર્ટ ટર્મ ફંડ વિચ મેચ્યોરિટી રેન્જિંગ ફ્રોમ ઓવરનાઇટ ટુ 1 year. બરાબર, તો આ વિકલ્પ સાચો છે, બિલકુલ સાચો છે. બીજું છે ઇટ એક્ટ એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફોર ધ સેન્ટ્રલ બેંક. શું આ વિકલ્પ પણ સાચો છે? બિલકુલ સાચો છે. મની માર્કેટ મિત્રો એવું હોય કે બેંક કોલ પણ કહેવામાં આવે છે. ઓવરનાઇટ બેંક જે છે એકબીજાને પૈસાની જરૂરત હોય ને તો સામસામા આપતા હોય છે. બરાબર, તો એને જ મની માર્કેટ કહેવામાં આવે છે. તો આપેલ બંને વિકલ્પ સાચા છે. ઓપ્શન તમારો થશે સી. બોથ 1 અને 2 જે છે અહીંયા સાચા આન્સર છે. બરાબર, ચાલો હવે જોશું 25મો ક્વેશ્ચન ને. Which of the following step that will result in a containing inflation? બરાબર, આપેલ ઓપ્શનમાંથી કયા પગલા સરકાર લેશે તો દેશમાં જે છે દેશમાં જે મોંઘવારી ઘટી શકે. બરાબર, ઇન્ક્રીઝ CRR. શું ભારતમાં CRR એટલે કેશ રિઝર્વ રેશિયો વધારવાથી મોંઘવારી ઘટી શકે? બરાબર છે, તો મોંઘવારી CRR વધશે તો બિલકુલ ઘટશે, કારણ કે બેંક પાસે વધારાના પૈસા નહીં હોય તો બેંક જે છે એ વ્યાજ દર વધારશે. વ્યાજ દર વધારશે એટલે ઓટોમેટિક માર્કેટમાં મની સપ્લાય ઘટશે. ડિક્રીઝ SLR એટલે સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો જો ઘટાડશે તો શું મોંઘવારી ઘટશે? ઉલટું થશે. સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો ઘટશે તો માર્કેટમાં મની સપ્લાય વધશે તો મોંઘવારી ઉલટી વધશે. એટલે આ ઓપ્શન નહીં આવે. અને ત્રીજું છે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી પલ્સીસ અને સુગર. બરાબર, આનાથી મોંઘવારી ઘટશે? બિલકુલ ઘટશે, કારણ કે જો દેશમાં દાળ અથવા ખાંડ નહીં હોય અને એની કારણે મોંઘવારી વધતી હશે તો બહારના દેશમાંથી આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી પલ્સીસ અને સુગર લેતા આવશું. એક તો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી ગઈ એટલે ભાઈ એના ભાવ પણ ઘટશે, એટલે ઓટોમેટિક જે છે દેશમાં એ કોમોડિટીના પણ ભાવ ઘટશે. બરાબર, એટલે ઓપ્શન શું તમારો થશે? પહેલો અને ત્રીજો, એટલે બી જે છે તમારો અહીંયા આન્સર આવશે. 26મો ક્વેશ્ચન છે કન્સિડરિંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. શું કહ્યું છે? ઇન્ફ્લેશન એટલે મોંઘવારીથી શું ડેપ્ટરને ફાયદો થાય એટલે નાના ધીરનારને ફાયદો થાય? બિલકુલ થાય. નાના દેનારને જે છે ને એ મોંઘવારીમાં નુકસાની થતી હોય છે, એટલે પહેલો ઓપ્શન સાચો છે. બીજું છે ઇન્ફ્લેશન બેનિફિટ ધ બોન્ડ હોલ્ડર. શું બોન્ડ હોલ્ડરને એટલે ગવર્મેન્ટ સિક્યુરિટીમાં જે બોન્ડ લીધેલા હોય એને મોંઘવારીથી ફાયદો થાય? બિલકુલ ન થાય, કારણ કે એ પણ એક ટાઈપના ક્રેડિટર છે. એટલે ક્રેડિટરને હંમેશા મોંઘવારી વધે ને તો એમાં નુકસાની થાય, એટલે બીજું પણ તમારું ખોટું પડશે. બરાબર, એટલે પહેલું અહીંયા એક જ સાચું છે, એટલે ઓપ્શન તમારો થશે ડી, 1 ઓનલી. બરાબર, આ ખાસ યાદ રાખજો. 27મો ક્વેશ્ચન છે disinvestment is offloading of share of private company to government. બિલકુલ નહીં. offloading of government share to private company બિલકુલ સાચું છે. increasing investment આ પણ ખોટું છે. અને ડી જે છે closing down of business concern. બરાબર, આ વસ્તુ પણ ખોટી છે. disinvestment ક્યારે કહેવામાં આવે કે ગવર્મેન્ટ કંપની એટલે PSU બરાબર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ માંથી ગવર્મેન્ટ પોતાનો થોડોક હિસ્સો જે છે એ આઈધર પ્રાઇવેટ સેક્ટરને આપે અથવા તો માર્કેટમાં પબ્લિકને વેચે. બરાબર છે, ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. હવે ડિસઇન્વેસ્ટમેન્ટમાં બે પ્રકાર છે. એક તો સરકાર જે છે એ 49% હિસ્સો વેચે અથવા તો 51% હિસ્સો વેચે. 51% થાય એટલે સરકાર જે છે એ માઇનોરિટીમાં છે, ત્યારે 49માં જે છે સરકાર જે છે મેજોરિટીમાં હોય, એટલે હજી પણ સરકાર પાસે મેનેજિયર પાવર હોય. જ્યારે 49માં જે છે સરકાર મેજોરિટી સ્ટેક હોલ્ડર હોય પણ મેનેજિયર પાવર જે છે એ પ્રાઇવેટ પાસે આવી જાય. બરાબર, આ બંને વચ્ચેનો ફરક છે. ચાલો, તો હવે ઓપ્શન શું આપણો બી છે, તો બી અહીંયા સાચો આન્સર આવશે. 28મો ક્વેશ્ચન છે which of the among following is the total amount of money available in an economy at specific time. બરાબર છે, આપેલ ઓપ્શન માંથી કોઈ પણ સમયે અર્થવ્યવસ્થામાં ટોટલ એટલે સંપૂર્ણ મની કેની કહેવામાં આવે છે? નિયર મની, નેરો મની, મની વોલ્યુમ કે મની સ્ટોક? બરાબર, મની સ્ટોક ને જે છે એ ટોટલ મની કહેવામાં આવે છે. હવે નિયર મની કોને કહેવામાં આવે? નિયર મની કોને કહેવાય કે કેશની આજુબાજુ જેને ઈઝીલી તમે એને વટાડી શકો ને એને નિયર મની કહેવામાં આવે. જ્યારે નેરો મની કોને કહેવામાં આવે? જે આપણે ટ્રાન્ઝેક્શનમાં યુઝ કરતા હોય ને, જેમ કે સિક્કા જે છે અને નોટ. બરાબર, આ બધાને નિયર મની કહેવામાં, નેરો મની કહેવામાં છે. ઇવન બેંક બેલેન્સને પણ નેરો મની તરીકે કન્સિડર થાય છે. બરાબર, પણ એકચ્યુઅલમાં નોટ અને સિક્કાને નેરો મની, કારણ કે ઈઝીલી ટ્રાન્ઝેક્શનમાં વપરાતી હોય, અને આ બંનેનો સરવાળો એટલે મની સ્ટોક. બરાબર છે. 29મો ક્વેશ્ચન છે ક્લોઝડ ઇકોનોમી ઇઝ એન ઇકોનોમી ઇન વિચ. ક્લોઝ ઇકોનોમી કોને કહેવામાં આવશે? પહેલું છે ધ મની સપ્લાય ઇઝ ફુલી કંટ્રોલ, ડેફિસિટ ફાઇનાન્સિંગ ટેક પ્લેસ, only export take place, neither export nor import takes place. સાચો આન્સર શું મિત્રો આવશે? ડી, neither export nor import takes place. તેવી ઇકોનોમીને ક્લોઝ ઇકોનોમી કહેવામાં આવે છે. ક્લોઝ ઇકોનોમીનો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો નોર્થ કોરિયા. બરાબર, નોર્થ કોરિયા ના કોઈ વસ્તુનું આયાત કરે છે, ના કોઈ વસ્તુનું નિકાસ કરે છે. બહુ લિમિટેડ માત્રામાં તમે ઈઝીલી ત્યાં મોકલી ન શકો અને ઈઝીલી ત્યાંથી તમે કંઈ ખરીદી ન શકો. બરાબર છે, અને જ્યારે એના કમ્પેરિઝનમાં ભારતની ઇકોનોમી ઓપન ઇકોનોમી. ઓપન ઇકોનોમી એટલે અહીંયા સરકાર જે છે કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર રિસ્ટ્રિક્શન મૂકતી નથી, એ ફ્રી ફ્લો થતું હોય છે. 30મો ક્વેશ્ચન છે અને છેલ્લો, અ માર્કેટ ઇન વિચ ધેર આર અ લાર્જ નંબર ઓફ સેલર ઓફ પર્ટિક્યુલર પ્રોડક્ટ બટ
each seller sells somewhat differentiate but close product is a term as a perfect competition, monopoly, monopolistic competition કે ઓલિગોપોલી. બરાબર છે મિત્રો, પહેલા તો પરફેક્ટ કોમ્પિટિશન નીકળી જાય. બરાબર, શું આને મોનોપોલી કહેવાય? બિલકુલ ન કહેવાય. બરાબર, કારણ કે થોડાક ડિફરન્શિએટ સાથે પ્રોડક્ટ વેચી રહ્યા છે, એવું નથી કે એક જ ભાવ વેચી રહ્યા છે. અને ઓલિગોપોલી એટલે કોઈ એક વ્યક્તિ જો, એટલે એ પણ નીકળી ગયું. સાચો ઓપ્શન છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. કોમ્પિટિશન તો છે પણ ભાવમાં 1-2 રૂપિયાનો ફરક છે, એટલે તમને કોઈ ફાયદો ન થાય. બરાબર, એને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવામાં આવે છે. તો મિત્રો 11 ના એમસીક્યુ ને આપણે જોયા. ડે 12 માટેના એમસીક્યુ ની પીડીએફ લિંક ઓલરેડી તમને વિડીયોના લિંકમાં અવેલેબલ કરાવી દેવામાં આવી છે, તો તમે ડાઉનલોડ કરી અને જરૂરથી આપજો. બરાબર, આપણને એક અઠવાડિયું વધુ મળ્યું છે, તો એનો સદુપયોગ આપણે કરવાનો છે. તો ફરી આપણી સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.